વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રોજેક્ટ સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા માટે યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। વડોદરા ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોને મફત તાલીમ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સંવર્ધન તેમજ સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા યુવા મોરચાની આ પહેલને સહયોગ કરવામાં આવ્યો છે। હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ લોકરક્ષકની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પરીક્ષા આપવા માંગતા વડોદરા જિલ્લાના આશાસ્પદ યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે। તેના પ્રથમ દિવસે વરનામા નજીક કેપીજી યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ, કેપીજી યુનિવર્સિટીના ટ્રસ્ટી જીતુભાઈ પટેલ, વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનના સલાહકાર જીગર ઇનામદાર તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે યુવાનોને સાચા માર્ગે દોરવા માટેની શક્તિ, સમય અને સુવિધા એ આપનારી પાર્ટી જ્યારે બને છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક દાખલારૂપ કાર્ય ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ કર્યું છે। તે બદલ જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીશભાઈ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આ કાર્યક્રમમાં 300થી વધારે યુવાનોને સારા એક કાર્ય સાથે જોડવામાં તેઓ સફળ થયા છે અને આગળ પણ આ જ પ્રકારે એમને સફળતા મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું। મારી આપના માધ્યમથી ફેક્ટ ફાઇન્ડના માધ્યમથી જે અપીલ છે એ જ છે કે ગુજરાતી યુવાનો, ગુજરાતી યુવતીઓ પણ યુપીએસસી માટે ક્વોલિફાઈ થઈ શકે છે। આ આપણે સૌએ ભેગા મળીને સાબિત કરવું પડશે। એક એવું એક વાત એસ્ટાબ્લિશ થઈ છે કે ઉત્તર પ્રદેશ કે બિહાર કે તમિલનાડુમાંથી જ યુપીએસસીના ક્વોલિફાયર્સ લોકો નીકળતા હોય, પણ આપણે એના માટેની માનસિકતા કેળવવાની જરૂર છે। આ દેશ આપણા સૌનો છે, દરેક રાજ્યોનું યુપીએસસીમાં પ્રતિનિધિત્વ હોય અને ગુજરાત એમાં પાછળ ન રહી જાય એ આપણે સૌએ જોવું જોઈએ અને એટલા માટે જ સંવર્ધનમના માધ્યમથી નિઃશુલ્ક યુપીએસસીનું 1 વર્ષનું કોચિંગ અમે શરૂ કર્યું છે।